ઘોડાસરમાં આયોજિત રામભદ્રાચાર્યની રામકથામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી અને નિવેદન આપતા કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અયોધ્યામાં ઇતિહાસ સર્જાવા જઈ રહ્યો છે। 22 જાન્યુઆરીએ એક મોટા યુગની દિવાળી યોજાવાની છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલે લોકોને ઘરે ઘરે દીવડા પ્રગટાવવા આહવાન કર્યું। સાથે જણાવ્યું કે દેશના આધ્યાત્મિક સ્થળોનું પીએમ મોદીના નેતૃત્વમાં નવનિર્માણ થઈ રહ્યું છે અને ભારતે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે। અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ અને મક્કમ નિર્ધારથી અયોધ્યામાં ઇતિહાસ સર્જાવા જઈ રહ્યો છે। પ્રભુના સ્વાગત માટે અયોધ્યાજીને પણ દિવ્યતા અને ભવ્યતાથી સજાવ્યા છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ આહવાન કર્યું છે કે આ દિવ્ય ક્ષણને આપણે સૌ દિવાળીની જેમ ઉજવીએ, ઘરે દીવા કરીએ, રામ જ્યોતિ પ્રગટાવીએ।